Hello, good morning students. Welcome become semester 2. Myself Professor Nidhi Rawal. Namaste, Shri Shusha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Become semester 2, Accounting 2. As a reference book, we are using B.A. Shah Prakashan. Student, last સેશનમાં આપણે ફોર્થ યુનિટ કમ્પ્લીટ કર્યું છે લીવરેજ ઓપરેટિંગ લીવરેજ ફાઇનાન્શિયલ લીવરેજ અને કમ્બાઇન્ડ લીવરેજ કેવી રીતે ફાઇન્ડ કર્યા એ આપણે ડિસ્કસ કર્યું છે ફોર્મ્યુલા જોઈ છે સિમિલર એવા જ સમ પૂછાય છે આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 3 વોયેજ એકાઉન્ટિંગમાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન A shipping company transport not only goods but also passenger from one port to another. શિપિંગ કંપની હોય છે કે જે શું કરે છે ટ્રાન્સપોર્ટ નોટ ઓનલી ગુડ્સ માત્ર ગુડ્સ નહીં સામાન નહીં પણ પેસેન્જરને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક પોર્ટેથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે ઇટ મે હેવ ઇટ્સ ઓન શિપ એને પોતાનું અલગ શિપ પણ હોય છે ઓર ઇટ મે ઇવન ચાર્ટર્ડ શિપ અથવા પોતાનું ચાર્ટર્ડ શિપ પણ હોય છે ધ શિપ ઓનર આર naturally interested in ascertaining the result of each voyage separately જે શિપનો ઓનર હોય છે કે એ પોતાનું અલગ વોયેજ સેપરેટલી મેન્ટેન કરે છે in order to know the profit or loss of each voyage a separate voyage account is prepared for voyage which which is similar as profit and loss account covering period of particular voyage. Voyage એટલે કે shipping company કે not only transfer goods but also passenger from one port to another. Voyage account છે કે પ્રિપેર કરવામાં આવે છે કે to know the profit and loss account એક સમયગાળા દરમિયાન પર્ટિક્યુલર પીરિયડ દરમિયાન કેટલો પ્રોફિટ થયો છે કે લોસ થયો છે એ જાણવા માટે સેપરેટ વોયેજ એકાઉન્ટ બનાવવામાં આવે છે each voyage is similar as profit and loss account covering period of particular voyage એક ટાઈપનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તમે કહી શકો છો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મીન્સ નફા નુકસાન ખાતું ડેબિટ સાઇડ શું લખીએ છીએ ઓલ ધ એક્સપેન્સ એન્ડ ક્રેડિટ સાઇડ ઓલ ધ ઇન્કમ A voyage include outward journey as well as inward journey. વોયેજમાં બે ટાઈપની જર્ની હોય છે મુસાફરી હોય છે આઉટવર્ડ એટલે જાય છે ત્યારે શિપ ફોર એક્ઝામ્પલ મુંબઈ ટુ કંડલા કીધું હોય સમમાં તો મુંબઈથી કંડલા જાય છે એ આઉટવર્ડ જર્ની બને છે અને સેમ કંડલાથી મુંબઈ રિટર્ન આવે છે તો એ ઇનવર્ડ જર્ની બને છે ફોર એક્ઝામ્પલ ઇફ ship start from Mumbai to London, its journey from Mumbai to London is outward journey. Mumbai થી લંડન જાય છે તો એ outward journey બને છે. Return in from London to Mumbai a return journey અને લંડન થી મુંબઈ આવે છે એ return journey બને છે. Both together constitute voyage or round trip. બે રાઉન્ડ ટ્રીપ કહેવાય છે અથવા તો વોયેજ અકાઉન્ટિંગ તમે કહી શકો છો આ વોયેજનો કન્સેપ્ટ છે શિપિંગ કંપની હોય છે એ અલગ પોતાનું વોયેજ એકાઉન્ટ સેપરેટ બનાવે છે અમુક ટાઈમ લિમિટ દરમિયાન કે 2 અથવા 3 મહિના દરમિયાન વોયેજમાં કેટલી ઇન્કમ થાય છે ડ્યુ ટુ ત્યારે આઉટવર્ડ જર્ની શિપ જાય છે ત્યારે કેટલા એક્સપેન્સ થાય છે રિટર્ન એટલે ઇનવર્ડ જર્ની આવે છે ત્યારે કેટલા એક્સપેન્સ અને ઇન્કમ થાય છે એ જાણવા માટે જે સેપરેટ એકાઉન્ટ બનાવવામાં આવે છે એને આપણે કહીએ છીએ વોયેજ એકાઉન્ટિંગ એક્સપેન્સ ઓફ વોયેજ એકાઉન્ટિંગ એમાં ફર્સ્ટ ફ્યુઅલ કોલ અથવા ડીઝલ કોલસો અથવા ડીઝલથી કોઈ પણ શિપ હોય છે એ ચાલતું હોય છે કે જે વોયેજનો એક્સપેન્સ છે સેકન્ડ સ્ટોર ઓઇલ છે ગ્રીસ છે કોટન વેસ્ટ છે
આ બધો સ્ટોરનો તમે યુઝ કરો છો, કન્ઝપ્શન કરો છો ડ્યુરિંગ ધ વોયેજ. ઇન્સ્યોરન્સ, ઇન્સ્યોરન્સ મીન્સ કે કોઈ પણ શિપ હોય છે, સપોઝ મુંબઈ થી કંડલા શિપ જાય છે, તો ઈ શિપ નો તમે શું લીધેલો હોય છે? ઇન્સ્યોરન્સ લીધેલો હોય છે. શેના માટે? કે એમાં ગુડ્સ ને ઇન્સ્યોરન્સ ની જરૂરિયાત રહે છે, કે એમાં ટર્ન ઓવરલોડ ભરેલું હોય છે, ટર્ન હોય છે, કે વધારે પ્રમાણમાં ગુડ્સ હોય છે ને, ગુડ્સ નો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. અથવા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સપેન્સ છે વોયેજ નો. એના પછી ડેપ્રિશિએશન, ડેપ્રિશિએશન મીન્સ ઘસારો. કે વોયેજ, વોયેજ પાસે, વોયેજ મીન્સ કે એક શિપ હોય છે એનું ડેપ્રિશિએશન તમે કેટલો કેલ્ક્યુલેટ કરો છો. વર્ષના અંતે શિપ કેટલી વખત આઉટવર્ડ જર્ની કરે છે, ઇનવર્ડ જર્ની કેટલી થાય છે, એના ઉપરથી શિપની ઓરિજિનલ વેલ્યુ ઉપર તમે ડેપ્રિશિએશન ઘસારો ફાઇન્ડ કરો છો. નેક્સ્ટ, પેસેજ મની. The charge for goods to be carried are termed as freight. જે ચાર્જ લેવામાં આવે છે ગુડ્સ ને લઈ જવા માટે, કે જેને ફ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેટ એટલે કે ગુડ્સ ને એક જગ્યાએથી લઈ જવા માટે. The charge for goods to be carried are termed as freight, but the amount charged for carrying passenger is called fare. પણ પેસેન્જર ને એક જગ્યાએથી તમે અમદાવાદથી બોમ્બે લઈ જતા હોય તો ઈ ફેર બને છે, ભાડું કહેવાય છે. પેસેન્જર ને લઈ જાવ છો ઈ શું કહેવાય છે? તમારું ટિકિટ ભાડું કે ફેર કહેવાય છે. જ્યારે ગુડ્સ ને તમે લઈ જાવ છો તો એને ફ્રેટ કહેવાય છે. ઓર પેસેજ મની અથવા પેસેજ મની. This being income is credited to voyage account. આ શું છે? ઇન્કમ છે કે જે વોયેજ એકાઉન્ટમાં બતાવવામાં આવે છે. પેસેજ મની શું છે? ઇન્કમ છે, એક્સપેન્સ નથી. એના પછી પ્રાઇમેજ. પ્રાઇમેજ કોને કહેવામાં આવે છે? This is a special term used in shipping business. It was previously paid to certain sorry it paid it was previously paid to the captain of the ship by the owner of the goods to be transported. પ્રાઇમેજ કોને કહેવાય છે? પ્રીવિયસલી પેડ કરવામાં, ભૂતકાળમાં ફર્સ્ટ પેમેન્ટ કરવામાં આવે છે જે શિપના કેપ્ટન છે એને, કોના દ્વારા? જે શિપનો ઓનર હોય છે એના કેપ્ટનને જે ગુડ્સ લઈ જાય છે એના ચાર્જમાં જે અમાઉન્ટ પેડ કરવામાં આવે છે એને પ્રાઇમેજ તરીકે ઓળખવામાં આવે છે. શિપના ઓનર હોય છે ઈ કેપ્ટનને પેમેન્ટ કરે છે. But nowadays it is retained by the shipping company itself. It is treated as additional income and is added to the freight. Additional income છે અને always એને ફ્રેટમાં એડ કરવામાં આવે છે પ્રાઇમેજને. એડ્રેસ કમિશન એન્ડ બ્રોકરેજ. નેક્સ્ટ, એડ્રેસ કમિશન અને બ્રોકરેજ કોને કહેવામાં આવે છે? The shipping company pay brokerage to the agent. શિપિંગ કંપની છે એ બ્રોકરેજ પેમેન્ટ કરે છે એજન્ટને. Address commission is payable to those who procure freight for the ship. Both the amount are calculated on the freight earned. જે ફ્રેટ અર્ન, કેટલું ફ્રેટ તમને મળે છે એના ઉપર એડ્રેસ કમિશન અને બ્રોકરેજનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે કે ટોટલ તમને ફ્રેટ કેટલું રિસીવ્ડ થયું છે. They are both expense of voyage. They must be debited to the voyage account. એડ્રેસ કમિશન અને બ્રોકરેજ બંને એક્સપેન્સ છે અને એને વોયેજ એકાઉન્ટમાં દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ, મેનેજર્સ કમિશન. મેનેજરને કમિશન આપવાનું હોય છે 5% કે 10%. જે સમમાં ઇન્ફોર્મેશન આપી હોય તે. નેટ પ્રોફિટ ઉપર કીધું હોય, બિફોર નેટ પ્રોફિટ કીધું હોય ત્યારે નેટ પ્રોફિટ ઉપર જે, અને આફ્ટર કીધું હોય તો નેટ પ્રોફિટ કેલ્ક્યુલેશન કર્યા પછી તમારે નેટ પ્રોફિટ ઉપર મેનેજરને કમિશન આપવાનું હોય છે. રિપેર એન્ડ રિન્યુઅલ રિઝર્વ. All the repair and renewal incurred during the voyage are charged to that voyage. This method would not be equitable, particularly when heavy repair charges are incurred during particular voyage.
રિપેર અને રિન્યુઅલ રિઝર્વ છે કે જે વોયેજ એકાઉન્ટમાં દર્શાવવામાં આવે છે would not be equitable particularly when heavy repair charge are incurred. જ્યારે હેવી રિપેર ચાર્જ ઇન્કર થાય છે ત્યારે વોયેજ એકાઉન્ટમાં એને શિપને રિપેરિંગ કરાવો છો, રિનોવેટ કરાવો છો, રિઝર્વ રાખવામાં આવે છે, એ ક્રિએટ કરવામાં આવે છે. રિપેર એન્ડ રિઝર્વ, રિન્યુઅલ રિઝર્વ છે કે એક રિઝર્વ ક્રિએટ કરવામાં આવે છે. And the total repair are estimated for the whole life of the ship and divided by the useful life. કેટલા વર્ષ સુધી તમે એને સાચવી શકો છો એટલા એને સાથે યુઝફુલ લાઈફ સાથે ડિવાઈડ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ ઇન્કમ ઓફ વોયેજ. ફ્રેટ આપણે પહેલા પણ કીધું કે ફ્રેટ કોને કહેવાય છે? જે સીપી કંપનીને ગુડ્સ લઈ જવા માટે ઇન્કમ થાય છે કે જેને ફ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. પેસેજ મની જે પેસેન્જરને લઈ જાય છે અને પેસેન્જર પાસેથી જે ગુડ્સ પેસેન્જર પાસેથી જે ફેર મળે છે, ભાડું મળે છે કે એને પેસેજ મની તરીકે ઓળખવામાં આવે છે. મેઇલ મની કોઈ તમે પોસ્ટર આર્ટિકલ હોય એ તમે સેન્ડ કરો એક જગ્યાએથી બીજી જગ્યાએ. The income of carrying mail postal article is called mail money. It is credited to the voyage account. ક્લિયર? પ્રાઇમ વોયેજના એક્સપેન્સ અને ઇન્કમ આપણે જોઈએ છે. પ્રાઇમેજ પણ વોયેજની ઇન્કમ છે. ક્લિયર આટલું? નેક્સ્ટ વોયેજ એકાઉન્ટનું ફોર્મેટ નવી બુકમાં અકાઉન્ટિંગ ટુ બીએસ શાહ પ્રકાશનમાં પેજ નંબર 155 ઉપર તમને આપેલું છે. જોઈએ ફર્સ્ટ હેડિંગ લખવાનું વોયેજ એકાઉન્ટ ફ્રોમ, જેનું નામ આપ્યું હોય એ શિપનું નામ ફ્રોમ કેટલા ટાઈમ પીરિયડ માટે છે? 2 મંથ, 3 મંથ. જો વચ્ચેની ડેટ આપી હોય 15, 17, 18, 20 તો તમારે ડેઝ કેલ્ક્યુલેટ કરવાના. જો ફર્સ્ટ સ્ટાર્ટ થાય છે 31st અથવા 30 કમ્પ્લીટ થાય છે તો તમારે મંથ કન્સિડર કરવાના છે. ક્લિયર? વોયેજ એકાઉન્ટ ઓફ શ્રી જેનું તમારે નામ હોય તે ફ્રોમ 142 જે ડેટ આપી હોય સમમાં તે કેટલા મંથ માટે તમે પ્રિપેર કરો છો તે બુકમાં ઓપન રાખજો, સમજતા જજો. પર્ટિક્યુલર રૂપીસ. એમાં ફર્સ્ટ ડેબિટ સાઇડ જોઈએ. વન ટાઈપ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ડેબિટ સાઇડ બધી એક્સપેન્સ અને ક્રેડિટ સાઇડ બધા ઇન્કમ. ટુ કોલ કન્ઝ્યુમ એમાં ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ફ્રોમ અધર શિપ માઇનસ ક્લોઝિંગ સ્ટોક અને માઇનસ ગિવન ટુ અધર શિપ. કોલ કોને કહેવામાં આવે છે? કોલ્સો કેવી રીતે હોય છે? ફર્સ્ટ તમને ઓપનિંગ સ્ટોક આપ્યો હશે, એમાં પરચેસ કર્યું હોય તો પ્લસ, અનધર શિપમાંથી હોય તો એ પણ પ્લસ થશે, રિસીવ કર્યું હોય તો માઇનસ થશે ક્લોઝિંગ સ્ટોક અને માઇનસ થશે ગિવન ટુ અધર શિપ. બીજા શિપમાં આપ્યું હોય એ પણ માઇનસ થશે અને બીજા શિપમાંથી રિસીવ્ડ થયું હોય પ્લસ થશે. ઓપનિંગ પ્લસ પરચેસ પ્લસ રિસીવ્ડ માઇનસ ક્લોઝિંગ અને માઇનસ ગિવન એટલે આઉટર કોલમ તમને મળશે. એના પછી સ્ટોર કન્ઝ્યુમ એ પણ સિમિલર એ જ રીતે ઓપનિંગ પ્લસ પરચેસ પ્લસ રિસીવ્ડ માઇનસ ક્લોઝિંગ પ્લસ ગિવન ટુ અધર શિપ. આઉટર કોલમ પછી મૂકી દેવાનું. પોર્ટ ચાર્જીસ એક્સપેન્સ છે. ડોક ચાર્જ એક્સપેન્સ છે. લોડિંગ અનલોડિંગ ચાર્જ એક્સપેન્સ. લેબર, સેલેરી ઓફ સેલર્સ, કેપ્ટન સેલેરી, ડેપ્રિશિએશન, રિપેરિંગ એક્સપેન્સ અથવા રિપેર રિઝર્વ. બેમાંથી એક જ આવે, રિપેરિંગ એક્સપેન્સ અથવા રિપેર રિઝર્વ. ફ્યુલ, ડીઝલ, પેટ્રોલ જે કંઈ પણ હોય. બ્રોકરેજ, સન્ડ્રી એક્સપેન્સ, એડ્રેસ કમિશન, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ ઓન ફ્રેટ, જનરલ એક્સપેન્સ, જનરલ રિઝર્વ એકાઉન્ટ. બધા ઇન શોર્ટ ડેબિટ સાઇડ બધા એક્સપેન્સ અને ક્રેડિટ સાઇડ બધી ઇન્કમ. આ બધા શું છે? લેબર, સેલેરી, કેપ્ટન સેલેરી ટુ સેલર્સ, ડેપ્રિશિએશન, બ્રોકરેજ, સન્ડ્રી એક્સપેન્સ, એડ્રેસ કમિશન આ બધા એક્સપેન્સ છે તે
વોયેજ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ એનું ફોર્મેટ છે પર્ટિક્યુલર રૂપીસ ડેબિટ ક્રેડિટ અને ક્રેડિટ સાઈડ આવે છે બાય ફ્રેટ. એમાં આવે છે આઉટવર્ડ પ્લસ ઇનવર્ડ પ્લસ આઉટસ્ટેન્ડિંગ માઇનસ રિસીવ્ડ ઇન એડવાન્સ. આઉટવર્ડ પ્લસ ઇનવર્ડ આઉટસ્ટેન્ડિંગ એડ થશે અને રિસીવ્ડ ઇન એડવાન્સ માઇનસ થશે અને લાસ્ટમાં પ્લસ પ્રાઇમેજ કદાચ તમે અલગથી બતાવો તો પણ ચાલે છે. પ્લસ પ્રાઇમેજ આઉટવર્ડ અને ઇનવર્ડ. ક્રેડિટ સાઇડ એટલે બાય પેસેજ મની બાય મેલ મની. જે સાઈડનો ટોટલ વધારે હોય, ફોર એક્ઝામ્પલ ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે તો એમાંથી ડેબિટ તમે માઇનસ કરો છો તો એ કહેવાય છે નેટ પ્રોફિટ અને ડેબિટ સાઈડનો ટોટલ વધારે છે તો ક્રેડિટ માઇનસ કરો છો એ કહેવાય છે નેટ લોસ. કમ્પ્લીટ. આ હતું તમારું વોયેજ એકાઉન્ટનું ફોર્મેટ. સાવ ઇઝી છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 9 to 12 માં મેસેજ કરીને પૂછી શકો છો. હોમવર્કમાં ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ સમ ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન કેલ્ક્યુલેટ એટ હોમ ફોર મોર પ્રેક્ટિસ. હું સમ 2-3 કરાવી દઉં પછી તમે જાતે કરી શકશો. અત્યારે ટ્રાય કરવાની નથી. સમ નંબર 9, 12, 14, 16, 18, 19, 21, 25, 27, 28, 33, 34, 35, 36. ટોટલ 14 sums similar as we calculate. જે રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું સેમ એવી જ રીતે છે. પ્લીઝ સ્ટુડન્ટ જાતે ટ્રાય કરજો. પછી હું કરાવી દઉં. પછી નેક્સ્ટ સેશનમાં આપણે પ્રેક્ટિકલ સમ તરફ જઈએ છીએ. થેન્ક યુ વેરી મચ.